માર્ચ 2024ના સાયન્સ અને કોમર્સના પરિણામ બાદ હવે ધોરણ 10ના પરિણામમાં પણ વિરમગામની નવયુગ વિદ્યાલયની સિંહ ગર્જના. વિરમગામ તાલુકામાં પ્રથમ રહેવાની ડબલ હેડ્રિક નવયુગ વિદ્યાલયના નામે. ધોરણ 10ના આજે જાહેર થયેલા પરિણામમાં વિરમગામ તાલુકામાં નવયુગ વિદ્યાલયની મકવાણા દિવ્યાંશી 99.59% સાથે પ્રથમ ક્રમાંકમાં ઉત્તીર્ણ થઈ છે અને નવયુગ વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે. નવયુગ વિદ્યાલયના સિંહ ગર્જનાની વાત કરીએ તો વિરમગામ તાલુકામાં મકવાણા દિવ્યાંશીનો 99.59% સાથે એટલે કે 600માંથી 557 ગુણ સાથે વિરમગામ તાલુકામાં એ ગ્રેડ સાથે પ્રથમ ક્રમાંક આવ્યો છે. ગણિતમાં 99, વિજ્ઞાનમાં 99, અંગ્રેજીમાં 95, સામાન્ય વિજ્ઞાનમાં 95 માર્ક સાથે મકવાણા દિવ્યાંશી પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ છે. જ્યારે નવયુગની જ વિદ્યાર્થી વિરમગામ તાલુકામાં દ્વિતીય ક્રમાંક પર રહી છે. પટેલ પ્રાપ્તિ 600માંથી 570 ગુણ એ ગ્રેડ સાથે વિરમગામ તાલુકામાં દ્વિતીય નંબર પર ઉત્તીર્ણ થઈ છે. તેણે વિજ્ઞાનમાં 99, સામાન્ય વિજ્ઞાનમાં 97, અંગ્રેજીમાં 91 અને ગણિતમાં 90 ગુણ મેળવ્યા છે. વિરમગામ તાલુકામાં પ્રથમ રહેવાની ડબલ હેડ્રિક નવયુગ વિદ્યાલયના નામે રહી છે. અન્ય તેજસ્વી તારલાઓની વાત કરીએ તો દલવાડી દિયા 97.63% આવ્યા છે. પટેલ લીઝાના 97.40% આવ્યા છે. જ્યારે સ્નેહા પટેલના 97.51% આવ્યા છે. સોલંકી માનસીના 97.27% આવ્યા છે. જ્યારે પટેલ જેન્સીના 97.51% આવ્યા છે. સેનમાં પ્રિન્સના 97.15% આવ્યા છે. નવયુગ વિદ્યાલય સતત ઉત્તમ પરિણામ આપતી શાળા તરીકે નામના મેળવી રહી છે. નવયુગ વિદ્યાલયનું સરનામું છે નવયુગ વિદ્યાલય, ભોજવા રોડ, પંચમુખી હનુમાન ચોકડી પાસે, વિરમગામ. નવયુગ વિદ્યાલય પરિવાર તરફથી તેજસ્વી તારલાઓને, તેજસ્વી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત.